यश गाथा छे महर्षि गुरुकुलनी सौने हमारा प्रणाम। मात पिताना सपना अमे होशे करशु। चलो स्वाध्याय 17 दाखलो। स्वाध्याय 17 दाखलो। નીચેના વ્યવહારમાંથી કામગીરીમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ બરોબર નફા નુકસાન ખાતું 2 વર્ષની માહિતી આપેલી છે। દાખલાની શરૂઆત અહીંથી થશે। આખરની બાકી 60000 રૂપિયા, શરૂઆતની બાકી 25000 રૂપિયા, 60 માંથી 25 ચાલે 35000 રૂપિયા। આપણે અત્યાર સુધી બધા દાખલામાં આવું કર્યું। એક જ વર્ષની માહિતી આપે તો દાખલાની શરૂઆત અહીંથી થાય। 2 વર્ષની માહિતી આપે તો દાખલાની શરૂઆત અહીંથી થાય। કાર્યશીલ મૂડી ફેરફાર પહેલાનો નફો આપે તો દાખલાની શરૂઆત અહીંથી થાય। ઉદાહરણ 9 આપણે જોયું। હવે જો ઘસારો મેં તમને પહેલા જ કીધું સામાન્ય અનામત 45 માંથી 35, સામાન્ય અનામત 45 માંથી 35 10000 રૂપિયા લખ્યા। કરવેરા ચાલુ વર્ષ નાય એટલે કે 17 નાય કર તો 16 ના અહીં કર। કરવેરા 38000 17 ના લખ્યા, 48000 રૂપિયા 16 ના લખ્યા। ઘસારો અત્યાર સુધી દાખલા ચલાવીમાં ઘસારો અહીં જ આવે, મોટી રકમમાંથી નાની બાદ કરવાની। એવી જ રીતના પાઘડી મોટીમાંથી નાની બાદ કરીને અહીં જ લખવાની। દેવાદાર ધ્યાન રાખજો, દેવાદાર ચાલુ મિલકત કહેવાય। અહીં આવે હવે જોવાનું ચાલુ મિલકતમાં જોવાનું દેવાદાર 16 ના 39000 હતા અને 17 ના 49000 થયા। ચાલુ મિલકતમાં વધારો થયો 39 49 કેટલાનો વધારો થયો 10 નો। ચાલુ મિલકત વધી, દેવાદાર 10000 રૂપિયા। લેણદાર 29 ના 39 થયા એટલે કે ચાલુ દેવામાં વધારો થયો, લેણદાર ચાલુ દેવ વધે તો અહીં લખાય। એવી રીતના ચૂકવવા બાકી ખર્ચા 17 ના 12 થયા, ચાલુ દેવ ઘટ્યું ઘટે તો અહીં લખાય। એવી જ રીતના અગાઉથી ચૂકવેલ ખર્ચા 10000 હતા 14000 થયા, ચાલુ અગાઉથી ચૂકવેલ ખર્ચમાં વધારો થયો, વધારો અહીં લખાય। કમ્પ્લીટ। એવી જ રીતના મિલકત વેચતા નફો કોઈ પણ આવક થાય અહીં લખાય, વધારાની માહિતીમાં જો ભાડાની આવક 48000 રૂપિયા અહીં લખ્યું। એવી જ રીતના ડિવિડન્ડની ચૂકવણી હંમેશા અહીં લખાય। ડિવિડન્ડ મળેલું હોય તો આવકમાં આવે, ચૂકવ્યું હોય તો ઉપર આવે, આટલું યાદ રાખવાનું। ચૂકવણી લખેલું હોય। ફર્નિચર વેચતા નુકસાન હંમેશા અહીં આવે, ઉમેરવામાં આવે। અગાઉથી ડિબેન્ચર ઉપર વ્યાજ ચૂકવ્યું હોય તો હંમેશા ઉમેરવામાં આવે। બધી એન્ટ્રી આપણે ફરમા મુજબ મૂકી દીધી બરાબર। છેલ્લો દાખલો આવી આ બધાનું ટોટલ અહીં લખ્યું। ઉમેરો શબ્દ હે પ્લસ થાય, શું થાય પ્લસ। 35000 વત્તા 1,95,054 થયા, બાદ શબ્દ હે એટલે શું થશે માઈનસ। 154 માંથી 63 બાદ કરો 91 આયા। પાછો શબ્દ શું આવ્યો ઉમેરો તો 91 ની અંદર 10000 પ્લસ કરો 1,01,000। પાછો શબ્દ શું આવ્યો બાદ 1,01,000 માંથી 19000 શું કરો બાદ કરો એટલે જવાબ આવ્યો 82000। ગયા વર્ષના કરવેરા કેટલા 48000 બાદ કરો એટલે જવાબ આવશે તમારો 34000। કેટલો આવશે જવાબ તમારો 34000। કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ કમ્પ્લીટ। છેલ્લો દાખલો હતો સ્વાધ્યાય 17। હવે આપણે રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ વિશે ભણીશું। ચલો મેથડ નંબર 2 રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ। બીજા નંબરની પદ્ધતિ આની અંદર કાયમી મિલકત
અને અદ્રશ્ય મિલકતની જ નોંધ થાય. ખરીદ અને વેચાણની જ નોંધ થાય, બીજી કોઈ નોંધ થાય નહીં. અને મળેલ ડિવિડન્ડ અને મળેલ વ્યાજની નોંધ થાય. આટલું તમારે ખાસ યાદ રાખવાનું. રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહની અંદર મળેલ વ્યાજ, મળેલ ડિવિડન્ડ, કાયમી મિલકત એટલે કે સ્થિર મિલકત અને અદ્રશ્ય મિલકતની જ નોંધ થાય. બીજા કોઈ જ પ્રકારની આની અંદર નોંધ થાય નહીં. આટલું યાદ રાખજો. ચલો પહેલું બિનચાલુ રોકાણનું વેચાણ. રોકાણ એ લાંબા સમય માટે હોય માટે એને લખાણ એનું થશે. ચલો પહેલું બિનચાલુ રોકાણ. બિનચાલુ રોકાણ 88,000. એક ખાનાની રકમ આપે ત્યારે ખરીદી માઈનસ થાય, વેચાણ પ્લસ થાય. આવું યાદ રાખવાનું. બે ખાનાની રકમ આપે તો વધે તો માઈનસ, ઘટે તો પ્લસ. આવું યાદ રાખવાનું. આ એક લોકો યાદ રાખજો. એક ખાનાની રકમ આપે તો ખરીદી પ્લસ ખરીદી માઈનસ અને વેચાણ પ્લસ આવે. પછી બીજું જો જમીનની ખરીદી શું થાય? માઈનસ થાય. જમીનની ખરીદી ₹1,48,000. યંત્ર ખરીદી ₹98,000. ફર્નિચર વેચાણ ₹45,000. રોકાણ પર ડિવિડન્ડ મળ્યું ₹40,000 પ્લસ થાય. મળ્યું એ પ્લસ થાય. ₹40,000. પાઘડીના ચૂકવ્યા. જો યાદ રાખો કામગીરી પ્રવૃત્તિમાં પણ પાઘડી આવતી હતી, પણ એક વસ્તુ યાદ રાખવાનું, ચૂકવ્યા કે વેચાણ કે મળ્યા જ્યારે શબ્દ આપે ત્યારે રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહમાં લખવાના. પાઘડીના ચૂકવ્યા 32,000. ચલો શેર બહાર પાડ્યા, અહીં આવે નહીં. ડિબેન્ચર પરત કર્યા, અહીં આવે નહીં. લોન લીધી, અહીં આવે નહીં. અહીં કઈ વસ્તુ આવે એટલું તમે યાદ રાખો. કાયમી મિલકત, સ્થિર મિલકત અને રોકાણ નું ખરીદ અને વેચાણ આવે. વ્યાજ મળ્યું હોય તો આવે અને ડિવિડન્ડ મળ્યું હોય તો. આટલું જ આવે. ખરીદી પ્લસ થાય, વેચાણ ખરીદી માઈનસ થાય અને વેચાણ પ્લસ થાય. માઈનસની જગ્યાએ આપણે કાઉન્સ લખીએ. આટલું તમે યાદ રાખજો. કમ્પ્લીટ. પછી પાઘડીના ચૂકવ્યા એ શું થશે? માઈનસ થશે. કમ્પ્લીટ. હવે તમે થોડું ધ્યાન રાખજો. હવે ટોટલ કરતા શીખવાડો. આનું ટોટલ થશે જો 88,000 પ્લસ થશે, આ બે માઈનસ થશે, આ પ્લસ થશે, આ પ્લસ થશે. એટલે પ્લસ નું ટોટલ અલગ કરવાનું, માઈનસ નું અલગ કરવાનું. જેની રકમ મોટી હોય એનું ચિહ્ન મૂકવાનું. તો અહીં માઈનસ ની રકમ મોટી એટલે આપણે અહીં માઈનસ મૂકી દઈએ. માઈનસ નું ટોટલ આવશે 1,05,000. રોકાણ પ્રવૃત્તિ માઈનસ જવાબ આવે એટલે તમારે લખવાનું રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ, જાવક રોકડ પ્રવાહ માઈનસ લે. ચલો કમ્પ્લીટ. આ પદ્ધતિ એકદમ સરળ છે. ખરીદી માઈનસ અને વેચાણ પ્લસ. પણ શું યાદ રાખો? સ્થિર મિલકત, જમીન, મકાન, યંત્ર, પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઈટ અને વ્યાજ મળી અને ડિવિડન્ડ મળી અને રોકાણોની જ નોંધ થાય. બાકી બીજી કોઈ જ પણ પ્રકારની નોંધ થતી નથી. આ તમારી બીજી મેથડ.
સ્વાધ્યાયનો 18મો દાખલો કમ્પ્લીટ. છેલ્લી મેથડ, નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહની અંદર શેની એન્ટ્રી થાય? ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, લોન લીધી અને બેંક ઓવરડ્રાફ્ટ. બીજું, ડિવિડન્ડ ચૂકવ્યું, વ્યાજ ચૂકવ્યાની નોંધ થાય. શેની નોંધ થાય? ડિવિડન્ડ ચૂકવ્યું અને વ્યાજ ચૂકવ્યું. ડિવિડન્ડ ચૂકવ્યું, વ્યાજ ચૂકવ્યું, આની નોંધ થાય. બહાર પાડે તો પ્લસ, પરત કરે તો માઈનસ. ચલો કમ્પ્લીટ. બહાર પાડે તો પ્લસ અને પરત કરે તો માઈનસ. ચલો કમ્પ્લીટ આટલા સુધી. ચલો ફરીથી એક ધ્યાન રાખજો. ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. ચલો વાંચો. જમીન. ચલો જમીન શબ્દ હે આમાં નથી તો એની નોંધ કરવાની નહીં. ઇક્વિટી શેર બહાર પાડે, ઇક્વિટી શેર છે બહાર પાડે તો પ્લસ. ઇક્વિટી શેર બહાર પાડ્યા, ઇક્વિટી શેર 1,45,000. પ્રેફરન્સ શેર છે શબ્દ તો લખવાનું. પ્રેફરન્સ શેર પરત કર્યા, પરત કે તો માઈનસ 60,000. ડિબેન્ચર પરત કર્યા તો માઈનસ, ડિબેન્ચર પરત કર્યા, ડિબેન્ચર પરત કર્યા તો માઈનસ 70,000. બેંકમાંથી લોન લીધી, લોન લીધી જો છે, લોન લીધી તો પૈસા આવે. બેંકમાં લોન લીધી, બેંકમાંથી લોન લઈએ તો પૈસા આવે, આવે તો પ્લસ 90,000 રૂપિયા. ડિબેન્ચર વ્યાજ ચૂકવ્યું, ચૂકવ્યું માઈનસ આવે. ડિબેન્ચર વ્યાજ ચૂકવ્યું, પૈસા જાય એટલે માઈનસ આવે 6,000. ડિવિડન્ડ ચૂકવ્યું, ડિવિડન્ડ ચૂકવ્યું, ચૂકવ્યું એટલે માઈનસ 8,000 રૂપિયા. હવે ધ્યાન રાખો, મળ્યું આવે નહીં, ફર્નિચર વેચાણ આવે નહીં, યંત્ર ખરીદી આવે નહીં, રોકાણ પર વ્યાજ મળ્યું આવે નહીં, પેટન્ટના ચૂકવ્યા આવે નહીં. અહીં જેટલી વસ્તુ લખી એટલી જ આવે. ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, લોન લીધી, બેંક ઓવરડ્રાફ્ટ, ડિવિડન્ડ ચૂકવ્યું, વ્યાજ ચૂકવ્યું. હવે આનું તમે ધ્યાન રાખો. હવે આનો જવાબ કેટલો આવશે એ જોઈ લો તમે. તો આ પ્લસ માઈનસ માઈનસ પ્લસ માઈનસ માઈનસ, આનો જવાબ આવશે 51,000 રૂપિયા. નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો આવકનો રોકડ પ્રવાહ. ચલો કમ્પ્લીટ. આને નાણાકીય પ્રવૃત્તિનો ઉદ્ભવતો રોકડ પ્રવાહ કહેવાય. આ એકદમ ગણવામાં ઈઝી. નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. ચલો ઇક્વિટી શેર બહાર પાડે, પ્રેફરન્સ શેર પરત કરે, ડિબેન્ચર પરત કરે, બહાર પાડે પ્લસ થાય, પરત કરે માઈનસ થાય. એક વસ્તુ મગજમાં યાદ રાખજો કે અહીં જેટલી વસ્તુ આપે એટલી જ લખવાની. ઇક્વિટી શેર બહાર પાડ્યા, પ્રેફરન્સ શેર બહાર પાડ્યા કે પરત કર્યા, ડિબેન્ચર બહાર પાડ્યા કે પરત કર્યા, લોન લીધી, બેંક ઓવરડ્રાફ્ટ બહાર પાડ્યો કે પરત કર્યો, ડિવિડન્ડ ચૂકવ્યું, વ્યાજ ચૂકવ્યું. આટલી જ નોંધ નાણાકીય પ્રવૃત્તિમાં થાય. આથી વધારાની કોઈ જ નોંધ નાણાકીય પ્રવૃત્તિમાં થતી નથી. એટલે નાણાકીય પ્રવૃત્તિનો દાખલો એકદમ ગણવામાં સરળ પડે. કામગીરી પ્રવૃત્તિ અને રોકાણ પ્રવૃત્તિ કરતા પણ બી નાણાકીય પ્રવૃત્તિમાં દાખલો ગણવાનો સરળ પડે. જો તમને અથવામાં નાણાકીય પ્રવૃત્તિનો દાખલો આપે તો વધારે પડતો તમારે નાણાકીય પ્રવૃત્તિના દાખલાનો ગણવાનો આગ્રહ રાખવો જોઈએ. ચલો કમ્પ્લીટ નાણાકીય પ્રવૃત્તિ. છેલ્લો દાખલો અહીં આપણે ચેપ્ટર પૂરું કરીએ. ચલો છેલ્લો દાખલો સ્વાધ્યાયનો 21મો. પહેલા નાણાકીય પ્રવૃત્તિમાં આપણે એક ખાનાવાળી રકમ જોઈ. હવે નાણાકીય પ્રવૃત્તિમાં આપણે 2 વર્ષની રકમ આપે તેવી જોઈએ. જો 21મા દાખલામાં નીચે આપેલી માહિતી પરથી નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ શોધો. તો એમાં 2 વર્ષ આપેલી, 16 આપેલી, 17 આપેલી. તો ચલો ધ્યાન રાખજો, આમાં વધે ઘટે જોવાનું. વધે તો પ્લસ અને ઘટે તો માઈનસ. ચલો પહેલું લઈએ 10% ડિબેન્ચર.
10% ડિબેન્ચર 16 ડિબેન્ચર તમારી પાસે 1,95,000 17 ડિબેન્ચર તમારી પાસે 2,45,000 એટલે ડિબેન્ચરમાં શું થયું વધારો થયો વધે તો શું થાય પ્લસ થાય અને ઘટે તો માઈનસ થાય તો વધે તો શું થાય પ્લસ થાય કેટલા વધ્યા 95,000 ફરીથી એકવાર 16 માં તમને 1,95,000 આપ્યા અને 17 માં તમને 16 માં 1,95,000 અને 17 માં તમારી પાસે 2,45,000 એટલે 50,000 થાય કેટલા થાય ડિબેન્ચર 10% ના ડિબેન્ચરમાં કેટલાનો વધારો થયો 50,000 નો થયો ઇક્વિટી શેર મૂડી ચલો એની અંદર જો ઇક્વિટી શેર મૂડીની અંદર 2,50,000 હતા અને 3,45,000 થયા શું થયું વધે તો પ્લસ તો કેટલા વધ્યા તો કે 95,000 વધ્યા ઇક્વિટી શેર કેટલા વધ્યા 95,000 વધ્યા હવે 12% ના ડિબેન્ચર 12% ના ડિબેન્ચરમાં જુઓ તમે 1,50,000 16 ના હતા અને 1 લાખ થયા ઘટે તો શું થાય માઈનસ થાય કેટલા ઘટ્યા 50,000 ઘટ્યા જો કેટલા ઘટ્યા 50,000 ઘટ્યા બરોબર પ્રેફરન્સ શેર લખો અહીં કામ ચલો પ્રેફરન્સ શેર 16 ની 1 લાખ હતી અને 17 ની 80,000 થઈ એટલે ઘટી કેટલી ઘટી 20,000 ઘટે તો શું થાય માઈનસ થાય 20,000 ઘટે તો શું થાય માઈનસ થાય એવી રીતના બેંક ઓવરડ્રાફ્ટ ચલો 68,000 હતો બેંક ઓવરડ્રાફ્ટ તમારો 45,000 થયો કેટલો થયો 68,000 હતો 45,000 થયો ઘટે તો માઈનસ થાય 68 માંથી 45 જાય તો 23,000 હવે દેખો નીચે વધારાની માહિતી આપી છે વધારાની માહિતીમાં દેખો પહેલું જ ડિબેન્ચર વ્યાજ ચૂકવ્યું ડિબેન્ચર વ્યાજ ચૂકવ્યું 12,000 ચૂકવ્યું તો માઈનસ આવે ડિવિડન્ડ ચૂકવ્યું તો માઈનસ આવે 22,000 અને છેલ્લું બીઓડી વ્યાજ ચૂકવ્યું બીઓડી વ્યાજ ચૂકવે તો માઈનસ આવે બેંક ઓવરડ્રાફ્ટ વ્યાજ ચૂકવ્યું કેટલું 4,000 ચૂકવે તો માઈનસ આવે આપણો નિયમ આ બે પ્લસ માઈનસ એટલે જવાબ કયો આવશે માઈનસ આવશે જવાબ કયો આવશે 50 + 55 પ્લસ કરો એમાંથી આ બધા જ બાદ કરો તો જવાબ તમારો કેવો આવશે પ્લસ આવશે 14,000 રૂપિયા તો લખવાનું નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો આવક રોકડ પ્રવાહ નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો આવકનો રોકડ પ્રવાહ ફરીથી યાદ રાખો વધે તો પ્લસ ઘટે તો માઈનસ તો ડિબેન્ચરમાં વધારો થાય ઇક્વિટી શેર મૂડીમાં વધારો થાય ડિબેન્ચરમાં પાછા 12% ના ડિબેન્ચરમાં ઘટાડો થાય પ્રેફરન્સ શેર મૂડીમાં ઘટાડો થાય બેંક ઓવરડ્રાફ્ટમાં ઘટાડો થાય ડિબેન્ચર વ્યાજ ચૂકવ્યું એટલે માઈનસ થાય ડિવિડન્ડ ચૂકવ્યું માઈનસ થાય બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ ચૂકવ્યું માઈનસ થાય બધાનું ટોટલ મારીએ પહેલા પ્લસ નું ટોટલ મારવાનું એમાંથી માઈનસ બાદ કરો જવાબ કેટલો આવે 14,000 એટલે આને શું કહેવાય નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ તમે એક વસ્તુ યાદ રાખજો નાણાકીય પ્રવૃત્તિમાં આટલું જ લખાય ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર ડિબેન્ચર લોન લીધી બેંક ઓવરડ્રાફ્ટ ડિવિડન્ડ ચૂકવ્યું અને વ્યાજ ચૂકવ્યું ચલો કમ્પ્લીટ અહીં તમારું ચેપ્ટર નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ પત્ર પૂરું થાય છે મેં તમારું આજે ફરીથી પાછું 6 માર્કનું ચેપ્ટર કમ્પ્લીટ કર્યું ચલો સૌથી સવાયા અમે સૌથી શાનદાર મહર્ષિ ગુરુકુલનો આ સવાયો